વલસાડના ઉમરગામમાં અપક્ષ પેનલના નેતા રાકેશ રાયના ઉમેદવારી પત્રકને લઈને ભારે રાજકીય ડ્રામા સર્જાયો। સરીગામ 2 બેઠક પર ભાજપ દ્વારા રાકેશ રાયના જૂના કેસની સજાનો હવાલો આપી વાંધો ઉઠાવતા આ મામલો ગરમાયો। કલાકો સુધી મામલતદાર સમક્ષ વકીલોની દલીલો ચાલી અને વાતાવરણ એટલું તંગ બન્યું કે પોલીસ બોલાવવાની ફરજ પડી। ઉમરગામની 27 બેઠકો પર ઉમેદવારો ઉતારી ભાજપ સામે મોરચો ખોલનાર અપક્ષ નેતાની ઉમેદવારી રદ કરાવવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આ ગૂંચવાડો અધિકારીઓ અને માટે માથાનો દુખાવો બન્યો છે, જેનો અંતિમ નિર્ણય લેવા માટે વહીવટી તંત્રએ મોડી રાત સુધીનો સમય લીધો છે। વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકાની જે 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો પર આજે જે છે તે ઉમેદવારી પત્રક ચકાસણીનો દિવસ હતો। એક અહીં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા। જે અપક્ષ જે ઉમેદવારોની ફોજ જેમણે ઊભી કરી છે એવા જે એના નેતા છે રાકેશ રાય, એમના ઉપર જૂના કેસને લઈને છે તે એમની ઉમેદવારી જે સરીગામ બેઠક પર તેને લઈને છે વાંધો મૂકવામાં આવ્યો। લાંબી દલીલો ચાલી, વકીલો બંને તરફથી પોતપોતાની દલીલો કરી રહ્યા હતા અને તાલુકા પંચાયતની અંદર પણ છે તે કેટલીક બેઠકો ઉપર જે છે તે ઉમેદવારોએ એકબીજા ઉપર વાંધા અને કેટલીક અરજીઓ કરી હતી। હવે જે છે તે ટૂંક જ સમય બાકી રહ્યો છે। હવે ઉમેદવારી પત્રકો ખેંચવાના દિવસે પણ જે છે કેટલા ઉમેદવારો મેદાનમાં છે એનું ચિત્ર સ્વરૂપ, પરંતુ આજે જે એક વાતાવરણ થયું છે એમાં ફરિયાદોનો દોર જે છે એ ચર્ચાનો વિષય રહ્યો છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।